અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદને કારણે ખેતી પાક, જીઆઈડીસી અને જીનિંગમાં નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માટે લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથેના કમોસમી વરસાદના કારણે તારાજી થયેલી છે, ત્યારે અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ મુખ્યમંત્રીને ખેડૂતોને નુકસાનીનો સર્વે વળતર આપવા માટે પત્ર લખ્યો છે। મુખ્યમંત્રી સાથે ભરત સુતરિયાએ ટેલિફોનિક વાતચીત કરીને સર્વેની રજૂઆત કરવામાં આવી છે। ભરત સુતરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ છે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકો બાજરો, તલ, મગ, ડુંગળી, જાર વગેરે પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે, તેમજ બાગાયતી પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું અને આ ઉપરાંત બાબરા, વડિયા સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે પડેલો કમોસમી વરસાદથી બાબરા વિસ્તારમાં વધુ પડતું શહેરી વિસ્તાર સાથે ગામડાઓમાં ખેતીને નુકસાન થયું છે। બીજી તરફ બાબરા શહેરમાં 100 જેટલા વીજપોલ અને વૃક્ષો ધરાશયી થઈ ગયા છે અને બાબરા તથા અમરાપરા વિસ્તારમાં જીઆઈડીસી અને જીનિંગ મિલોને પણ નુકસાની થયું હોય ત્યારે તાત્કાલિક સર્વે કરીને જરૂરી યોગ્ય સહાય કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 2-3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે ભયંકર વાવાઝોડું આવ્યું અને ઉનાળુ પાક તેમજ બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે, તેમજ ઉદ્યોગની અંદર જીનિંગ ઉદ્યોગ છે બાબરાની અંદર તેમાં નુકસાન થયું છે, તેમજ ગૌશાળા છે, રહેણાંક મકાન છે તેમને નુકસાન થયું, સ્કૂલોને દિવાલો પડી ગઈ છે તેવું નુકસાન થયું છે અને મુખ્યમંત્રીને અમે ફોન દ્વારા જાણકારી મેળવી અને આપી અને મુખ્યમંત્રી સાહેબે અમને આશ્વાસન આપ્યું અને આજે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં વહેલીમાં વહેલી તકે સહાય મળી જાય તે માટેના અમે પત્ર પણ આજ લખ્યો છે। તો મુખ્યમંત્રીએ ખાતરી અમને આપી છે, એટલે અમરેલી જિલ્લા માટે વહેલીમાં વહેલી તકે સહાય આપે તેવી મારી માંગણી છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, રાજુલા।